સ્વાગત છે તમારું બધાનું ઓલ્ડ ઇઝ ગોલ્ડ પ્લેલિસ્ટના ત્રીજા વિડીયોમાં। આજે આપણે વાત કરવાના છીએ ફિલ્મ કેમ છોના વિશે। ખૂબ જ સુંદર સંદેશ સાથેની એક શ્રેષ્ઠ ફેમિલી કોમેડી મૂવી સમગ્ર ટીમ દ્વારા મહાન કામ કરેલું છે। ફિલ્મ રિલીઝ થયેલા 3 વર્ષ થઈ ગયા છે, પણ ફિલ્મ જોયા પછી તમને એમ નહીં કહી શકો કે આ ફિલ્મમાં મારો ટાઈમ ખોટી કર્યો। વધારે ટાઈમ ખોટી નહીં કરતા ફિલ્મની સ્ટોરી વિશે વાત કરીએ તો મયુર મહેતા અને પરિણીતિ મધ્યમ વર્ગીય માણસ છે, જે તેના જીવનની વિવિધ સમસ્યાઓને તે મિત્રો, પરિવારો અને સમાજની વિવિધ પરીક્ષાઓને સંતોષવામાં નિષ્ફળ ગયો છે। આ ફિલ્મ તેના રોજિંદા જીવનની સમસ્યાઓ અને તેના ઉકેલો શોધવાનો અભિગત વિશે ફિલ્મ રજૂ કરેલી છે। તેમના જીવનમાં ઉતાર ચઢાવ આપણને રમૂજી સરખામણાઓથી પસાર કરે છે અને સૂચવે છે કે સામાજિક જીવન જીવવાનો અભિગય। મયુર આત્મહત્યા કરવાનો પ્રયાસ કરે છે, પરંતુ આખરે તેણે તેનો વિચાર કેમ બદલી નાખ્યો તે ફિલ્મ જોયા પછી ખબર પડશે। ફિલ્મમાં એક સંદેશ પણ છે। જે ફિલ્મની કાસ્ટ વિશે વાત કરીએ તો તુષાર સાધુ, કિંજલ રાજપ્રિયા, દિલીપસિંહ ઝાલા, હરેશ જાંગિયા, દાગિયા, ચેતન દૈયા, જય પંડ્યા, જેનિમ દવે, કામિગી પંચાંગ, મોની કુશેર અને કેસલીય વ્યાસ જેવા કલાકારો આપણે આમાં ફિલ્મમાં જોવા મળી જશે। અદ્ભુત કામ કરવા માટે સંપૂર્ણ શ્રેષ્ઠ દિગ્દર્શક અને પાઠકથા લેખક વિપુલ શર્માને નિરીક્ષણ ક્યારેય નહીં ભૂલી શકાય। ખૂબ જ વાસ્તવિક અને મનોરંજન સાથે તુષાર સાધુ અને કિંજલ રાજપ્રિયાની સ્ટારકાસ્ટ એક પ્રેમાળ યુગલ છે અને તેમના પાત્રોને સંપૂર્ણ ન્યાય પણ આપેલો છે। મોટાભાગના લોકો પાત્રો સાથે ઓળખશે અને તેનું અનુભવશે કે જાણે તે તેમની વાર્તા ફરીથી તેમને કહી રહ્યા હોય। અસાધારણ ગુજરાતી ફિલ્મ, બહુ જ મસ્ત ફિલ્મ છે। ઘણા સમય પછી જોરદાર ગુજરાતી ફિલ્મ જોવા મળી અને ફિલ્મ ગોતીને હું તમારા માટે લાવ્યો છું। ફિલ્મ જરૂર જોજો। ફિલ્મના તમામ કલાકારો શાનદાર ભૂમિકા ભજવી હતી અને અમેઝિંગ સ્ટોરી લાઇન પણ હતી। ગુજ્જુ શૈલીની વર્ણન કરવા માટે માત્ર એક જ શબ્દ છે, આ ફિલ્મ છે કે એ બોસ ફિલ્મ હોય તો આ ફિલ્મ જેવી। તમે એક શાનદાર ફિલ્મ છે। જીવનમાં મિત્રો, માતા પિતા, ભાઈઓ મહત્વપૂર્ણ છે અને ઘણી જવાબદારીનો અહેસાસ પણ આ ફિલ્મ તમને કરાવે છે। વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને ફિલ્મના ઓફિશિયલ ટ્રેલરની લિંક મળી જશે। પણ હા, જો ટ્રેલર તમને ના ગમે તો ટ્રેલર ઉપર જતા નહીં, ફિલ્મ એકવાર જઈને જરૂર જોજો અને ફિલ્મ જોયા પછી કમેન્ટ બોક્સમાં આવીને આ વિડીયો નીચે તમે કમેન્ટ કરજો કે તમને ફિલ્મ કેવી લાગી।